કાલે અહીંયા અમે લાઈવ રેડ કરી હતી। જે દુર્ગાબેન જે છે એ અહીંયા જે કેમિકલ વાળી અને નશાની ગોળી ઉમેરીને જે અહીંયા તાળીનું વેચાણ કરી રહ્યા હતા। અમારી ન્યૂઝમાં જે દીવ મિરર ન્યૂઝમાં જે આ જે કેમિકલ યુક્ત જે તાળીનું વેચાણ થઈ રહ્યું હતું આપ્યા પછી અમારી ન્યૂઝનો તમે પડઘો જુઓ કે જે દુર્ગાબેન જે છે એ આ જગ્યા ખાલી કરીને અહીંથી જતા રહ્યા છે। દીવ મિરર ન્યૂઝનો પડઘો ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવલિયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ભીમકુઈમાં જે ગેરકાયદેસર કેમિકલ વાળી નશીલી દવા ઉમેરી તોડીનું જે વેચાણ થઈ રહ્યું છે તે જગ્યાએ અમારા દીવ મિરર ન્યૂઝના પત્રકાર કૌશિક પરમાર ત્યાં લાઈવ રેડ કરીને ન્યૂઝમાં આપ્યા બાદ આજે ફરીથી સ્થળ પર અમારા પત્રકાર દ્વારા તપાસ કરતા ત્યાં જે ગેરકાયદેસર તાળીનું વેચાણ કરતી દુર્ગાબેન ત્યાંથી જગ્યા ખાલી કરીને જતા રહ્યા હતા। ત્યારબાદ ત્યાંના સરપંચ શ્રી શેખ સિકંદર મિયા પીરુ મિયા ઉર્ફે મામુને અમે તેના સ્થાનિક લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું। તમારા દીવ મિરર ન્યૂઝના માધ્યમથી આજે અમારા ગામમાં આજે શાંતિનો માહોલ છે। સરપંચ શ્રીના જણાવ્યા અનુસાર તેમણે પહેલાં પણ 2 થી 3 વાર મીડિયાનો સંપર્ક કરેલો। છેલ્લે તેમણે દીવ મિરર ન્યૂઝના પત્રકાર કૌશિક પરમારને જાણ કરતા ત્યાં લાઈવ રેડ કરતા કેમિકલ વાળી તાળી વેચાણ કરતી દુર્ગાબેનનો ભાંડો ફોડ્યો। સરપંચ શ્રીના જણાવ્યા મુજબ આજ પછી જો અમારા વિસ્તારમાં નશીલી પદાર્થનું વેચાણ કોઈ કરશે તો અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીશું, ત્યાં નિરાકરણ ના આવે તો અમે ઉપર જાણ કરીશું, આખરે અમે જનતા રેડ કરીશું તેમ જણાવેલ છે। કૌશિક પરમાર, દીવ મિરર ન્યૂઝ, સેવાલિયા। મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ એ જ જગ્યા છે જે કાલે અહીંયા અમે લાઈવ રેડ કરી હતી। જે દુર્ગાબેન જે છે એ અહીંયા જે કેમિકલ વાળી અને નશાની ગોળી ઉમેરીને જે અહીંયા તાળીનું વેચાણ કરી રહ્યા હતા। અમારી ન્યૂઝમાં જે દીવ મિરર ન્યૂઝમાં જે આ જે કેમિકલ યુક્ત જે તાળીનું વેચાણ થઈ રહ્યું હતું આપ્યા પછી અમારી ન્યૂઝનો તમે પડઘો જુઓ કે જે દુર્ગાબેન જે છે એ આ જગ્યા ખાલી કરીને અહીંથી જતા રહ્યા છે। હવે આપણે જોઈશું કે જે ગામના જે વતની લોકો છે, સ્થાનિકીય લોકો છે, અહીંના જે ભીમકુઈ અને વસો પંચાયતના જે સરપંચજી છે તેમનું શું કહેવું છે તે તેમની પાસે આપણે માહિતી માંગીશું। સરપંચ સાહેબે જે અમને જાણ કરી હતી કે જે વસો પંચાયતની જે ભીમકુઈ ગામની હદમાં જે ગેરકાયદેસર નશીલી પદાર્થવાળી તાળીનું જે વેચાણ થઈ રહ્યું હતું, સરપંચ સાહેબે અમને જાણ કરી હતી। અમે ત્યાં લાઈવ રેડ કરીને કાલે પણ અમે ચકાસણી કરી। જે બેન જે છે તે જગ્યા છોડીને જતા રહ્યા છે। આપણે જે વસો ભીમકુઈ પંચાયતના જે સરપંચજી છે તેમની સાથે વાત કરીશું। સાહેબ, આપનું નામ ને પરિચય આપશો? મારું નામ છે સિકંદર મિયા પીરુ મિયા વસો ઉર્ફે મામો। હું વસો ગામ પંચાયતમાં છેલ્લા 4 મહિનાથી ફરજ બજાવું છું। સાહેબ, તમે અમને જે અમારા ન્યૂઝના માધ્યમ દ્વારા તમે અમને જે જાણ કરી હતી, અમારા શું કહેવા માગશો તમે? તમને મેં જાણ કરી ત્યાર પહેલાં મેં 2-3 પત્રકારોને જાણ કરી અને એમની જોડેથી અભિપ્રાય લઈને મેં એમને આ જાણ કરી હતી કે આ જગ્યાએ તાળી વેચાય છે। બળેવિયાથી વસોના રોડ ઉપર તાળીનું વેચાણ ચાલે છે। ખરેખર તાળી અત્યારે થયા જ નહીં, તાળી ઉનાળામાં થાય। તો સાહેબ, એ તમે જે પહેલા જે 2-3 પત્રકારોને જાણ કરી હતી એ પત્રકારોએ કઈ એક્શન નતું લીધી? કોઈ એક્શન મને લાગ્યું નહીં અને કોઈ નહીં। ત્યાર પછી મેં પોલીસને જાણ કરી, ફોન કરીને પોલીસના બીટના જમાદારને કીધું, પીએસઆઈ સાહેબને કીધું, એમણે બી રેડ પાડી, 2 ફેરા એને પકડી બી ગયા છે। તે છતાંય એનું તાળીનું વેચાણ ચાલુ હતું। પણ આ જે તમારા દીવ ન્યૂઝ ખરું ને એને મેં જાણ કરતા જ તાત્કાલિક એ લોકોએ રેડ પાડી અને મેં વિડીયો બી જોયા અને એમણે સારી કામગીરી કરી એ હું જાણું છું। બરાબર। હા, જે બેન જે છાતી ઠોકીને જે કહી રહ્યા છે કે હું 27 વર્ષથી જે તાળીનું વેચાણ કરી રહ્યો છું, આજ સુધી મને કોઈ કહેવા નહીં આવ્યું, એ બાબતે સાહેબ તમે શું કહેવા માંગશો? તમારા સરપંચ બને કેટલો ટાઈમ થયો? મને 4 મહિના જેવું થયું છે। પણ આ જે બેન 27 વર્ષથી જો તાળી વેચતા હોય અને કોઈનાથી ના બીતા હોય તો આમના માથે કોઈ મોટા માણસનો હાથ હશે એવું મારું માનવું છે। બરોબર છે। આ બાબતે તમે જે ગેરકાયદેસર જે નશીલી પદાર્થનું તાળીનું જે વેચાણ થઈ રહ્યું હતું અને જે અમે જે લાઈવ રેડ કર્યા પછી જે બેન જે છે જગ્યા છોડીને જતા રહ્યા છે એ બાબતે તમે શું કહેવા માંગશો? હું એટલું જ કહેવા માંગુ છું કે તમારી કામગીરી બિરદાવવા લાયક છે અને જે તાળીનું વેચાણ બંધ થઈ જાય તો આજનું જે યુવા ધન છે જે ખોટા રસ્તે રવાડે ચડી રહ્યું છે એ સુધરી જાય અને એમની જિંદગી બચી જાય। બરોબર છે। અને સાહેબ, આજ પછી જો તમારા વસો ભીમકુઈ પંચાયતના વિસ્તારમાં જો ગેરકાયદેસર તાળીનું કે પછી કોઈ નશીલી પદાર્થનું વેચાણ થશે તો? આજ પછી જો આ બેન જે દુર્ગાબેન કરી છે જો તાળીનું વેચાણ કરશે અને મારી જાણમાં આવશે તો હું જનતા રેડ કરીને બંધ કરાવીશ। બરોબર છે। સરપંચજી સાહેબનું એવું કહેવું છે કે તેમને સરપંચ બન્યા જે 3 થી 4 મહિના થયા છે,
સરપંચજી સાહેબને એવું પણ કહેવું છે કે જ્યાં સુધી હું સરપંચ રહીશ ત્યાં સુધી મારા ગામમાં તો હું નશીલી પદાર્થનું વેચાણ નહીં જ થવા દઉં, હું જનતા રેડ કરીશ. હવે જોવાનું રહ્યું એ કે જો આ સરપંચ શ્રી 3 થી 4 જ મહિના સરપંચ બન્યા બાદ જો જે દુર્ગાબેન જે છાતી ઠોકીને જે કહી રહ્યા હતા કે 27 વર્ષથી હું તાળીનું વેચાણ કર્યું, આજ સુધી મને કોઈએ કહ્યું નથી, તો પછી જે સરપંચ સાહેબે જે તેમની ગામની અને યુવાનોની ચિંતા કરીને જે અમને જાણ કરી હતી તે બહુ ખૂબ જ સરાહનીય વાત છે. સરપંચજી સાહેબ, અમારા ન્યૂઝ બાબતે તમે કંઈ કહેવા માંગશો? તમારી ન્યૂઝનું કામ મને બહુ સારું લાગ્યું અને તમે મને મારા ફોન કરતા ખમે તમે જે એક્શન લીધી અને તમારા વિડીયો બી મેં જોયા, તમારે એ લોકોને ભાગતા જોયા અને દુર્ગાબેને બહુ ડિસ્કસ કરી તમારી જોડે, એ બી મેં જોઈ અને દુર્ગાબેન માથા ભારે હોય એવું લાગતું હતું, તે છતાંય એણે ધંધો બંધ કર્યો એટલું હું જાણું છું. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.